જય હિન્દ. ઓનલી ફોર એક્ઝામ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણા વિડીયોમાં જોવાના છીએ કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એની અંદર પૂછાઈ શકે એવા ગુજરાત વિશેના જનરલ નોલેજના મિત્રો જે પ્રશ્નો છે એ પ્રશ્નો તમારી સમક્ષ હું લઈને આવ્યો છું. જે પ્રશ્નો વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે અને આપણે જે વિડીયો બનાવી છે એ દરેક વિડીયોમાં આપણે મિત્રો 30 પ્રશ્નો જોવાના છે. અને આજે આ વિડીયોમાં ભાગ નંબર 6 છે, તો વિડીયો પૂરેપૂરો જોજો, જે તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. તો શરૂઆત કરીએ પ્રશ્નોની. પ્રશ્ન એક તમારી સમક્ષ છે. જો શું છે પ્રશ્ન કે પીપાવાવ બંદર, કયું બંદર? પીપાવાવ બંદર કઈ નદીના મુખ પર વિકસ્યું છે? તો પીપાવાવ બંદર એ જોલાપુરીના મુખ પર વસ્યું છે. જોઈએ પ્રશ્ન આગળ કે દક્ષિણ ગુજરાતમાં મીઠાના અગરો ક્યાં જોવા મળે છે? તો દક્ષિણ ગુજરાતમાં મીઠાના અગરો એ દાડી અને ધરાસણામાં, કઈ જગ્યાએ? દાડી અને ધરાસણામાં જોવા મળે છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે તાંબા પિત્તળના, જો શું છે પ્રશ્ન કે તાંબા પિત્તળના વાસણો બનાવવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે મિત્રો? તો એ વિકસ્યો છે વિસનગરની અંદર. ક્યાં વિકસ્યો છે? વિસનગરમાં. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ગાંધીજીનો જન્મ, કોનો જન્મ? ગાંધીજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? તો ગાંધીજીનો જન્મ પોરબંદરમાં. અને ક્યારે? તો 2 ઓક્ટોબર. કઈ? 2 ઓક્ટોબર 1869ના રોજ થયો હતો. જોઈએ પ્રશ્ન આપણે આગળ. જો શું છે પ્રશ્ન? તો પ્રશ્ન છે કે સૌથી વધુ પપૈયાની ખેતી ક્યાં થાય છે? તો સૌથી વધુ પપૈયાની ખેતી થાય છે સૌરાષ્ટ્રમાં, એટલે કે કાઠિયાવાડમાં. ક્યાં થાય છે? સૌરાષ્ટ્રની અંદર. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે માંગરોળ, કયું? માંગરોળ તાલુકો જે છે એ માંગરોળ તાલુકો કયા રોકડિયા પાક માટે જાણીતો છે? તો માંગરોળ તાલુકો એ શેરડી માટે, કોના માટે? શેરડી માટે જાણીતો છે. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ગાંધીજીએ કયા સ્વાતંત્ર્ય સેનાની મહિલાને શસ્ત્ર રાખવાની છૂટ આપી હતી? તો એ આપી હતી પૂર્ણિમાબેન પકવાસાને. કોને? પૂર્ણિમાબેન પકવાસાને છૂટ આપી હતી. જોઈએ આપણે પ્રશ્ન આગળ કે આજવા ડેમ, કયો ડેમ છે? આજવા ડેમ કોણે બંધાવ્યો હતો? તો આજવા ડેમ એ મહારાજા સયાજીરાવ ગાયકવાડે બંધાવ્યો હતો. કઈ નદી વડોદરા શહેરમાંથી પસાર થાય છે? તો જે વિશ્વામિત્રી નદી છે એ વિશ્વામિત્રી નદી વડોદરા શહેરમાંથી પસાર થાય છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ. જો પ્રશ્ન છે કે આજી નદીનું, કોનું? આજી નદીનું ઉદ્ભવ એટલે કે ઉદ્ગમ સ્થાન કયું છે? તો સરદાર પાસેના ડુંગરમાંથી. ક્યાંથી? સરદાર પાસેના ડુંગરમાંથી એનું ઉદ્ભવ સ્થાન છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ. કયો છે પ્રશ્ન? પ્રશ્ન છે કે એલડી એન્જિનિયરિંગ, કઈ? એલડી એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદનું આખું નામ શું છે? તો લાલભાઈ દલપતભાઈ કોલેજ ઓફ એન્જિનિયરિંગ, એનું પૂરું નામ છે. કયું છે? લાલભાઈ દલપતભાઈ કોલેજ ઓફ એન્જિનિયરિંગ. પ્રશ્ન જોઈએ આપણે આગળ. વિશ્વ પ્રસિદ્ધ કાળિયાર પાર્ક ક્યાં આવેલો છે? તો આવેલો છે વેળાવદરમાં. ક્યાં આવેલો છે? વેળાવદરમાં આવેલો છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ગુજરાતનું સૌથી મોટું, કોનું? ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે? તો એ છે સરદાર સરોવર. કયું છે? સરદાર સરોવર. હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? તો એ થયો હતો ધંધુકા, એટલે કે જિલ્લા અમદાવાદ, એટલે કે ધંધુકામાં થયો હતો, જિલ્લો અમદાવાદ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે અમદાવાદમાં, કોને? અમદાવાદમાં સૌપ્રથમ કન્યા શાળાની સ્થાપના કોણે કરી હતી? તો હરકુંવર શેઠાણીએ. ક્યારે કરી? તો ઈસવીસન 1850માં. હરકુંવર શેઠાણીએ ઈસવીસન 1850માં અમદાવાદમાં સૌપ્રથમ કન્યા કેળવણી સ્થાપના કરી હતી, એટલે કન્યા શાળાની સ્થાપના કરી હતી. જે પ્રશ્ન આપણે આગળ. પ્રશ્ન છે કે મુન્દ્રા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેશન એટલે કે MICA કયા શહેરમાં આવેલું છે? તો અમદાવાદમાં. ક્યાં આવેલું છે? અમદાવાદની અંદર. પ્રશ્ન આગળ ડીઝલ એન્જિન માટેનું કયું શહેર વખણાય છે? તો રાજકોટ. કયું વખણાય છે? રાજકોટ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ગુજરાતના કયા જિલ્લામાં બેસર પ્રકારની જમીન છે? તો એ છે ખેડા જિલ્લામાં. કયા પ્રકારની? ખેડા જિલ્લાની છે. ગુજરાતના કયા જિલ્લાને માત્ર એક જ જિલ્લાની સરહદ સ્પર્શે છે? તો આવશે વલસાડ. કયો જિલ્લો આવશે? વલસાડ. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે દાડમનું સૌથી વધુ, કોનું? દાડમનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો ભાવનગરમાં. ક્યાં થાય છે? ભાવનગરની અંદર. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ડાંગમાં કયા પ્રકારની, કઈ જગ્યાએ? ડાંગમાં કયા પ્રકારની જમીન છે? તો ડાંગ જિલ્લામાં પડખાઉ જમીન આવે. કઈ જમીન છે? પડખાઉ જમીન છે. પ્રશ્ન જોઈએ આપણે આગળ. જો કયો છે પ્રશ્ન? વાત્રક અને મહી નદી કઈ આવશે? વાત્રક અને
મહી નદીની વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? તો એ ઓળખાય છે ચરોતર તરીકે. કયા તરીકે ઓળખાય છે? ચરોતર તરીકે ઓળખાય છે. ધર્મેશ્વરી વાવ, કઈ વાવ? ધર્મેશ્વરી વાવ ક્યાં આવેલી છે? તો ધર્મેશ્વરી વાવ એ મોઢેરામાં, કઈ જગ્યાએ આવી છે? મોઢેરામાં આવેલી છે. જે પ્રશ્ન આપણે આગળ કયો છે પ્રશ્ન કે મહાગુજરાતના કયા? મહાગુજરાત જનતા પરિષદની, મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કોની આગેવાની હેઠળ કરવામાં આવી હતી? તો ઇન્દુલાલ યાજ્ઞિકની. કોની આવશે? ઇન્દુલાલ યાજ્ઞિકની. કયો યુગ ગુજરાતના સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે? તો જે મિત્રો સોલંકી યુગ છે એ સોલંકી યુગ એ ગુજરાતના સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ પ્રશ્ન આગળ કે જૂનાગઢનો અભિલેખ કયો? જૂનાગઢનો અભિલેખ કયા શાસકનો છે? તો એ છે ચંદ્રગુપ્તનો. કોનો છે? ચંદ્રગુપ્તનો. પ્રશ્ન આપણે આગળ જોઈએ. પ્રશ્ન છે કે ગુજરાતના કયા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું છે? તો એ મળ્યું છે બારડોલી સત્યાગ્રહથી. કોનાથી? બારડોલી સત્યાગ્રહથી મળ્યું છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે અમદાવાદને ધુળિયા શહેર, કોને? અમદાવાદને ધુળિયા શહેર તરીકે કોને વર્ણવ્યું છે? તો જહાંગીરે. કોને વર્ણવ્યું છે? જહાંગીરે. ગિરનારમાં લીલી પરિક્રમા કયા માસથી શરૂ થાય છે? તો ગિરનારમાં લીલી પરિક્રમા છે, લીલી પરિક્રમા કારતક માસથી. ક્યારે? કારતક માસથી શરૂ થાય છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ જોશું. જે પ્રશ્ન છે કે શતાવધાની, કયો? શતાવધાની અને સાક્ષાત સરસ્વતીનું બિરુદ કોને આપવામાં આવ્યું છે? તો આપવામાં છે શ્રીમદ રાજચંદ્રને. કોને? શ્રીમદ રાજચંદ્રને આપવામાં આવ્યું છે. તો મિત્રો અહીંયા આપણે જે 30 પ્રશ્નોના વિડીયો બનાવીએ છીએ સંપૂર્ણપણે આપણે એનું સોલ્યુશન અહીંયા પૂરું કરીએ છીએ. જો આ તમે મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર એક્ઝામ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારી આ ચેનલને એટલે કે મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.